मित्रों स्वागत है फरी एक वार मारी चैनल लकुम्स टेक्नोलॉजी थिंक ऑलवेज डिफरंट में अने हूँ छूँ लकुम दीपक। मित्रों जेने पण मारो विडियो जोयो छे अने जेने पण मारा विडियो ने सब्सक्राइब कर्यो छे ते बधा ज मित्रों हूँ खूब खूब आभार मानु छूँ। मित्रों आज फरी एक वार एक नवा विडियो साथे हूँ तमारी सामे हाजर छूँ। आज हूँ तमने आ विडियो में ऑटोमेटिक बोनाफाइड सर्टी केवी रीते तैयार करी शकाय तेना विषे जणावीश। तो मित्रों चालो शुरू करिए। मित्रों विडियो थोड़ो लांबो छे परंतु आखो जोशो तो ज खबर पड़शे। एक एक्सेल फाइल बनावेली छे अने मैं पहलेथी ज तेने ओपन करेली छे। आपणे तेने ओपन करीए। आगळना विडियो में मैं तमने शीखवाड्युं हतुं कि जन्म तारीख ने ऑटोमेटिक शब्दों में केवी रीते भरी शकाय। ए प्रमाणे अहींया मैं एक फाइल तैयार करेली छे। मित्रों आमां एक वस्तु आपणे ए पण ध्यान राखीशुं कि अहींया मैं बधा ज कॉलम ने नंबर आपणे याद राखवाना छे। तमे जोई शको छो 1 2 3 4 5 6 7 8 9 सुधीना कॉलमना नंबर आपणे याद राखवाना छे। जोई लेवानुं छे कि पहला नंबरना कॉलममां क्रम छे, बीजामां विद्यार्थीनुं नाम छे, त्रीजामां धोरण छे, चौथामां जर्नल रजिस्टर छे। આપણે જરૂર છે જન્મ તારીખ 9 નંબરના કોલમની અને 8 નંબરના જન્મ તારીખ શબ્દોમાં જે છે એની। તો મિત્રો સૌપ્રથમ બોનાફાઇડ સર્ટી અહીંયા મેં એક તૈયાર કરેલું છે। એ પ્રમાણેનું ફોર્મેટ તમારે તૈયાર રાખવાનું છે। અહીંયા તમે જે નંબર નાખશો એ નંબર પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા મેં 85 નંબર નાખેલો છે, તો 85 નંબરનો જે બાળક હશે એની બધી જ વિગત અહીંયા બોનાફાઇડ સર્ટીમાં આવી જશે। તો હું તમને શીખવાડીશ કે આ બોનાફાઇડ કેવી રીતે તૈયાર કરી શકાય છે। હવે અહીંયા હું બીજો એક નંબર નાખીને તમને બતાવું જેથી તમને ખબર પડે। દાખલા તરીકે હું 10 નંબર નાખું છું, એન્ટર આપું છું, તો 10 નંબરની બધી જ વિગત અહીંયા આવી જાય છે। એની બધી જ વિગત સાથે બોનાફાઇડ એનું તૈયાર છે, ફક્ત આપણે આને પ્રિન્ટ આપવાની છે। તો આવું બોનાફાઇડ સર્ટી તમે જાતે કેવી રીતે બનાવી શકો છો ચાલો શીખીએ। તો પહેલાં હું આ બધી જ ડિટેલને ડિલીટ કરી નાખું છું તમને ફરી એક વખત સમજાવવા માટે। मित्रों फॉर्मेट पहलाथी तैयार होवुं जोईए जेथी तमारुं काम सरल थई जाय। हवे शाळानुं नाम तमे तमारी जाते अहींया लखी शको छो। आपणे जोईए छे पहेलामां पहेलुं विद्यार्थीनुं नाम। तमने फरी एकवार याद अपावी दઉં કે विद्यार्थीनुं नाम 2 नंबरना कॉलममां छे, આપણે याद राखीशुं। अने तमारे आना माटे वीलुकअपनी एक फॉर्म्युला लेवी पड़शे। फॉर्म्युला इन्सर्ट फॉर्म्युलामां जे तमारे वीलुकअपनी फॉर्म्युला लेवानी छे। वीलुकअप फॉर्म्युला त्यां ना होय तो अहींया सर्च बारनी अंदर तमे एने सर्च करीने लई शको छो। चलो वीलुकअपनी फॉर्म्युला आपणे અહીં આવી ગઈ છે। પહેલું છે વીલુકઅપ વેલ્યુ। વેલ્યુમાં આપણે જોવાનું છે કે આ નંબર આપણે જ્યાં નાખવાનો છે તે સેલને આપણે પસંદ કરવાનો છે। તે સેલ I2 ને આપણે પસંદ કરીશું। પછી છે ટેબલ અરે। ટેબલ અરેમાં આપણે આપણું જે ટેબલ છે જ્યાંથી આપણે બધી જ માહિતી લેવાની છે ટેબલ આપણે પસંદ કરવાનું છે। માટે આપણે જઈશું બાળકોની યાદીમાં। અહીંયા ક્રમ નંબરથી 1 નંબરથી માંડી અને બધા જ કોલમ આપણે એક સાથે સિલેક્ટ કરી લઈશું। જેટલા પણ બાળકો તમારા હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો। અહીંયા મેં 500 બાળકોનું લિસ્ટ બનાવેલું છે, તો 500 બાળક પ્રમાણેનું મેં અહીંયા આખું લિસ્ટ સિલેક્ટ કરી લીધું છે। હવે આપણે આગળ જોઈએ કોલ ઇન્ડેક્સ નંબર। અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા કયા નંબરના કોલમની માહિતી આપણે જોઈએ છે। તો મેં તમને હમણાં કહ્યું હતું તેમ કે અહીંયા આપણે 2 નંબરના કોલમની માહિતી જોઈએ છે, વિદ્યાર્થીનું નામ, એટલે આપણે અહીંયા 2 નંબર આપીશું। નીચે રેન્જ લુકઅપમાં કશું લખવાની જરૂર નથી, ઓકે આપી દઈએ। તમે જોઈ શકો છો કે અહીંયા 10 નંબરના જે વ્યક્તિ જે બાળકનું નામ છે તે ભરવાડ ધારાબેન ભરતભાઈ આવી ગયું છે। આ જ ફોર્મ્યુલાને આપણે અહીંયા જન્મ તારીખમાં ફરી એ જ ઉપયોગ કરવાનો છે। ફરી માટે આપણે જોઈશું વીલુકઅપમાં ફોર્મ્યુલા લેવા માટે ઓકે આપીશું। લુકઅપ વેલ્યુમાં આપણે ફરી નંબર પસંદ કરીશું। ટેબલ અરેમાં ફરી આપણે આપણા બાળકોની યાદીમાં જઈશું અને આખી યાદી જે છે એને પહેલાંથી પસંદ કરી લઈશું। 1 નંબરથી માંડીને જેટલા પણ કોલમ છે એ બધાને આપણે સિલેક્ટ કરી લેવાના છે। બધા જ કોલમ સિલેક્ટ કરી લીધા પછી ફરી લાલ બટન પર ક્લિક કરવાનું છે। અહીંયા કોલમ ઇન્ડેક્સમાં આપણે યાદ રાખીશું કે આપણે જોઈએ છે જન્મ તારીખ, અને જન્મ તારીખ હતી 9 નંબરના કોલમમાં। 9 નંબર અહીંયા લખી દઈએ, ઓકે। તમે જોઈ શકો છો જન્મ તારીખ અહીંયા આવી ગઈ છે। મેં તો તમારે ફરી આની આ વીલુકઅપની ફરી ફોર્મ્યુલાને વારંવાર રિપીટ ના કરવી હોય તો અહીંયાથી ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર ફોર્મ્યુલા બાર છે ત્યાં એની ફોર્મ્યુલા લખેલી જ છે। તો એ ફોર્મ્યુલાને આપણે ફક્ત કોપી કરવાની છે। અહીંયાથી આપણે આને કોપી કરી લઈશું, કંટ્રોલ C। એન્ટર આપવાનું ભૂલવાનું નથી। એન્ટર નહીં આપો તો તમારી ફોર્મ્યુલા જતી રહેશે અથવા બગડી જશે।
અહીંયા આપણે જોઈએ છે આ નંબરના સેલમાં જન્મ તારીખ શબ્દોમાં જોઈએ છે આપણે, એટલે અહીંયા કર્સર મૂકી અને ફોર્મ્યુલા બારમાં જઈ અને ફરી આપણે ત્યાં કંટ્રોલ V કરીશું. યાદ રાખીએ કે અહીંયા આપણે 9 નંબરના કોલમમાંથી માહિતી નથી જોઈતી, પરંતુ આપણે જોઈએ છે જન્મ તારીખ શબ્દોમાં અને એ હતી 8 નંબરના કોલમમાં. અહીંયા એન્ટર આપો, માહિતી આવી ગઈ છે. GR નંબર કયા કોલમમાં હતો? એ 3 નંબરના કોલમમાં છે. તમે જોઈ શકો છો GR નંબર GR નંબર 4 નંબરના કોલમમાં છે, 3 નંબરના કોલમમાં ધોરણ છે. તો આપણે એ ધ્યાન રાખી અને GR નંબર માટે અહીંયા ફરી ફોર્મ્યુલા બારમાં જઈ અને ફરી આપણે ફોર્મ્યુલા પેસ્ટ કરીશું. અહીંયા 9 નંબર છે તેને હટાવી અને આપણે જોઈએ છે ધોરણ GR નંબર માટે GR નંબર 4 નંબરમાં છે. ઓકે, GR નંબર આવી ગયો છે. હવે આપણે જોઈએ છે ધોરણ. ફરી ફોર્મ્યુલા બારમાં જઈને ફોર્મ્યુલા પેસ્ટ કરો, 9 નંબર કાઢી નાખો અને ત્યાં 3 નંબર લખો. મિત્રો જોઈ શકો છો કે તમારી બધી જ માહિતી તૈયાર થઈ ગઈ છે. સરનામામાં તમારે જે સરનામું લખવાનું લખી શકો છો. તારીખમાં તમે જે તારીખે બોનાફાઇડ આપો છો તેની તારીખ લખવાની છે. હવે અહીંયા આપણે ફરી જોઈ લઈએ, 10 નંબરની જગ્યાએ આપણે 40 નંબર નાખીને જોઈ લઈએ, માહિતી આવી જાય છે. હા, તો આપણું બોનાફાઇડ સર્ટી તૈયાર છે. આ પ્રમાણે તમે બોનાફાઇડ સર્ટી બનાવી શકો છો. મિત્રો એક જ પેજમાં 2 બોનાફાઇડ બનાવવો હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ. મેં અહીંયા એક ફોર્મેટ તૈયાર કરેલું છે, તમે જોઈ શકો છો કે અહીંયા 5 નંબર નાખ્યો છે, તો અહીંયા હું 8 9 નંબર નાખીશ તો 9 અને 10 બંનેની માહિતી આવી જાય છે. તમારે અહીંયા શું કરવાનું છે? ફક્ત અહીંયા એક સેટિંગ કરવાનું છે કે અહીંયા આપણે જોઈએ છે કે I3 સેલ છે, એ I3 જે સેલ છે અહીંયા આ I3 નામનો જે સેલ છે એ આપણે ધ્યાન રાખવાનો છે. આપણે ત્યાં I3 નથી, અહીંયા S3 છે. તમે જોઈ શકો છો અહીંયા S3 છે, તો એ S3 જે છે એ આપણે ધ્યાનમાં રાખીએ અને અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ્યુલા બારની અંદર કે I3 + 1 એટલે કે I3 અને એની પછી +1 એટલે I3 1 કરવાથી ત્યાં અહીંયા તમે 9 નંબર નાખશો તો ત્યાં 10 થશે, અહીંયા 10 નાખશો તો ત્યાં 11 થશે. આ પ્રમાણે અહીંયા તમે જ્યારે ફોર્મ્યુલા સેટ કરો ત્યારે તમારે અહીંયા I3ની જગ્યાએ અહીંયા ફોર્મ્યુલા બારની અંદર I3ની જગ્યાએ તમારે S3 કરવાનું રહેશે. બાકીનું બધું સરખું છે. બાકી બીજી બધી ફોર્મ્યુલામાં તમે જોઈ શકો છો કે બધી જ ફોર્મ્યુલામાં I3ની જગ્યાએ આપણે S3 કરવાનું છે. આ પ્રમાણે તમે એક જ પેજની અંદર 2 બાળકોના સર્ટી કાઢી શકો છો. 2 અલગ અલગ બાળકોના સર્ટી કાઢવા હોય તો પણ તમે બનાવી શકો છો. તો એના માટે તમારે કશું યાદ રાખવાનું નથી. અહીંયા આપણે I3 યાદ રાખ્યું હતું, I3 હતું, અહીંયા S3 છે, એમાં આપણે +1 કરવાનું નથી, એ આપણે ધ્યાન રાખીશું. મિત્રો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ. મને આશા છે કે તમને મારો વિડીયો ગમશે, તમને મદદરૂપ થશે અને ઘણો કામમાં પણ આવશે. જ્યારે શાળાની અંદર આધાર કાર્ડ કરાવવાના હોય છે ત્યારે બાળકોના બોનાફાઇડ સર્ટી આપણે બનાવવાના થાય છે અને ત્યારે જો આપણી પાસે ફોર્મેટ તૈયાર હોય તો આપણે ફટાફટ બાળકોના સર્ટી કાઢી શકીએ છીએ. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે. ફરી એકવાર મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મારા વિડીયોને આવી રીતે જ જોતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરશો, લાઈક કરશો અને બીજાને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.